સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી. એટલે જો આપણે એવા પુરુષ મળ્યા છે, યા યોગી શાસ્ત્રીમાં પ્રમુખ સ્વામી કહે છે ને કે આવી રીતે જે આમ ભગવાન સુખ લઈ રહ્યા છે, વાતો નથી કરતા, વર્ણન નહીં, અન્વય વ્યતિરેક નહીં, સીધું આમ મજાક કરે છે, એ પુરુષ યોગી પ્રમુખ સાહેબ એ વાત કરે, યોગી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અત્યારે તેમના શબ્દો મૂક્યા છે. શાસ્ત્રોમાં શું છે, એક જ મુદ્દો હોય, જો ખંભા ઉપર કે સહન કરવા ઉપર. આજે મેડિકલ સાયન્સનું આખું બદલી ગયું છે વેસ્ટર્ન વર્લ્ડમાં. રીડર ડાયજેસ્ટ એટલે આમાં ઇન્ડિયાનો, એનું ખબર નહીં, જૂન 2004ની સાલમાં ક્ષમા ઉપર આખું લેખ આવ્યો છે, ફોરગિવનેસ, ફોરગેટ ફોરગિવ. એમાં તમે વાંચો તો સ્વામીની વાતોને વચના છે કાંઈ ના લાગે તમને. એ સિદ્ધાંતો અંદર એને દ્રષ્ટાંત સહિત આપે, જે પ્રયોગ કર્યા છે, લોકોને મટાડ્યા છે, એ સાથે વાત કરી છે. એટલે હવે એ જ વાત છે, હવે એ લોકો મેડિકલ ટર્મમાં મૂકે, એના શબ્દો આપણને સમજાય નહીં, જેના ટેકનિકલ હોય ને, આપણે સાયકોસોમેટિક મેડિસિન આવું બધું જેના લખ્યા હોય, એમ શાસ્ત્રો આ જ વાત છે. યોગી આપણે જે કહ્યું ક્ષમા કરવી, એને અખંડ આનંદ આવે, મોટા રાજી થાય, એવી બધી વાતો લખી. પણ એ શાસ્ત્રકારો શું એને શણગારીને શ્લોકમાં ગૂંથીને એનું રૂપ મોટું કર્યું, જે સમજાય જ નહીં. હવે દાર એ સલામમાં 1960ની સાલમાં ત્યાં પેલી આપણે મંદિરની બાજુમાં પેલે હોલ છે, રામ મંદિર કે કંઈ છે, ત્યાં આપણે 1960માં સભા કરતા રોજ સાંજે. એટલે પહેલાં એક બીજા મહાત્મા સભા કહીને જતા, પછી આપણી સભા. તેમાં ઘણા ઓલામાંથી ચાલુ બેસી રહેતા આપણી સભામાં. અમે અડધા જતા, અડધા બેસતા હોય. તેમાં એકવાર સંત સ્વામી જે નિરૂપણ કર્યું, આપણે મનની વાત કરી, એટલે એકદમ દોડીને આવ્યા એકદમ. એક જો મહાત્માજી આપ જે વાત કરો પહેલાં આગળ બધા એક અઠવાડિયાથી નિરૂપણ સમજ જ પડતી નથી શું કહેવા માંગે. તો મન સરળ થયું, વધારે ગૂંચવણ કરી ગઈ, અને તમે તો આમ વાત કરી દીધી. જો એટલે આમ વાત એની એ છે, પણ આ લોકો અનુભવીને બોલે છે, એટલે મૂર્તિમાન અસર કરે. તો એટલે કંઈ કલ્પનાથી કરે છે, ગમે એવું થયું, કાલ્પનિક કેટલું દોડે તમારે. એટલે યોગી આપ એટલે કે યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો તે તેમના શબ્દોમાં મૂક્યા છે. અક્ષર બ્રહ્મસિંહ ગુણાત્યાન સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષોના જીવનમાં આ મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત દેખાય છે. એટલે એક જ છે બધું. તમે અહીંયા સફરજન ખાઓ અને ઇંગ્લેન્ડમાં ખાય કે ચાઇનામાં ખાય, રાત્રે ખાય, દિવસે ખાય, જે અનુભવ જે બોલશે એ બધાને સરખો અનુભવ થશે. વર્ણનમાં કદાચ ઓલા એપલ બોલે, સફરજન બોલે, આ બોલે, પણ અનુભવમાં તો બધા એક સરખા જાય. એમાં કંઈ લેંગ્વેજ કામ ના કરે અનુભવમાં. એ તો અનુભવ. એટલે જો અહીંયા એટલે ગુણાતીત પરંપરા પ્રમુખ સાહેબ કહે છે કે તત્ સ્વરૂપ એ આ રીતે સિદ્ધાંતો અમલ લઈને એ ભાવને પામેલા એ બધાના એક જ મત આવે છે. તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. જો શું કહે છે, આટલું શેક સમજવાનું છે. ખાલી વર્ણન નહીં કરવાનું, એ રીતે વર્તવા માટે પ્રયત્ન કરો. એટલે આપણે વચનાવત જે કંઈ હોય આપણે વાંચીએ ને તો એમાં વર્તું છે એવું ભાવથી તમે વાંચો, બહુ ફેર પડશે. આપણે ખાલી એમને નિયમ માટે વાંચી જઈએ છીએ, એમને કંઈક અંદર ઉત્સુકતા, આપણે કુતૂહલતા હોય એવું હોય એટલે આપણે વાંચતા હોઈએ. પણ નહીં, એવું નહીં. આમાં જે આવે છે પહેલાં પરમ સત્ય છે એવું માનવું, આ જે કંઈ છે. અને પછી એમાંથી મારે વર્તું છે એ રીતે સ્વામીની વાતો કોઈ પણ વાંચો તમે, જો તમે બહુ ફેર પડશે.
તમને આનંદ આવશે. જેમ અત્યારે કરોડ રૂપિયા કમાવા હોય, આજે ખાલી એમને વાંચતો હોય ને, અને જેને ખરેખર કમાવા છે અને એ વાંચે, કેટલો ફેર પડે. તો જ બધું આત્મસાત કરે, અને એક એક કલમ, નાનામાં નાની કલમ ચૂકે નહીં, એને કમાવા છે. ઓલો તો ખાલી માહિતી જાણે, ભાઈ બીજાનો વાત કરશે, ભાઈ આવી રીતે કરો ને કરોડપતિ થવાય. ઓલો તો થયેલો છે. હા, એ વાત કઈ જુદી વાત છે. એટલે આપણે જ્યારે વાંચીએ ત્યારે આ રીતે વાંચવાનું કે આપણે મારે વર્તું છે, એકાંતિક થવું જ છે, બ્રહ્મરૂપ થવું જ છે. એ તો વાંચીને આપણે તો આખી વાત જુદી બને. આશા છે કે દરેક વાંચકો આ મુદ્દાઓને જીવનમાં ઉતારી બ્રહ્મરૂપ થવાના માર્ગે આગળ વધશે તો આ પ્રયત્ન સાર્થક થવો ગણાશે. આમાં યોગી આપા રાજકોટ હતા, પહેલાં ઓપરેશન કરાયેલું સારંગાસ, પછી ત્યાં મહિનો રહ્યા હતા. તો એક જગજીવનભાઈ છે આપણા અમદાવાદમાં, તો ધામમાં ગયા હમણાં ગયા વર્ષે, 54 વર્ષની ઉંમરે. એટલે એ યોગી બાબાની સેવામાં હતા. પછી મહિનો સેવા કરીને પછી અમદાવાદ જવાના હતા. બાપા એમને લખી આપ્યું પત્ર. ત્યાં જ પેલા પગથિયા બેસીને બાપા લખવા માંડ્યા. કોઈ આગળ પાછળ વિચાર નહીં, કાંઈ નહીં, બધું આમ સીધી. અને કેવું મુદ્દો આપે, આખું પુસ્તક આખું રચાય એટલું બધું અંદર આવી ગયું. કંઈક સાક્ષાત અનુભવની વાત છે, કલ્પના નહીં. અનુભવ અને કલ્પનામાં બહુ ફેર પડે. કલ્પના તો ગડબડ ગોટાઈ વરે અનુમાનમાં, પણ જે અનુભવ એમાં જરાય ફેર ના પડે. યોગી બાપા એમને આપ્યું આ લખીને. આ એમને કોઈ બહુ સમજ પડી નહીં, એમને રાખી મૂક્યું હતું. તો ભગવતરાય દવે છે મુંબઈ, હર્ષદભાઈના ભાઈ, એ લઈ ગયા કે મને આપી દીધું. પછી એમને ત્યાં એમને ઉપયોગ કર્યો છે, પણ પડ્યો તો અમે વખત જમવા ગયા. અમે જોયું એટલે અમે માગી લીધું. પછી અક્ષરભૂનમાં લાયા. પછી એને છપાવવા માટે આપણે એ કર્યું, શ્રુનૃત પહેલાં સૌથી શ્રુનૃત એ નામે એને છપાવ. પછી એમાં યોગી બાપાને વાત કરી તો બાપા પછી લખ્યા કાલે આપણે વાંચશું. પણ આવી રીતે એની પ્રાપ્તિ થઈ છે. જો બાપા હવે એટલે એવું નહીં કે બધાને ઉપદેશ આવ્યું, ખાલી એના માટે જ હતું, હરજીવન માટે જ, એમના માટે બાપાએ લખી આપ્યું. પણ કેટલું એટલે મોટા જે સત્ય વસ્તુ હોય એ આગળ વધતી એનું એ થાય, એનું અમલ થાય, બધું થાય. નહીં તો જો સાચું ના ક્યાંનું ટળી ગયું હોત અને ક્યાં બધું બંધ થઈ ગયું હોત. એટલે આપણે આ કાલે બધી વાંચશું, બાપાએ જે લખી આપ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજ.